નમસ્કાર અને આભાર. મને એક જવાબ આપો કે નવસારી મહાનગરપાલિકા જેવી સરકારી ઓફિસ સૌથી ઉચ્ચ પગાર કોનો હશે? કમિશનર નથી, અકાઉન્ટન્ટ નથી, કદાચ કોઈ 40 વર્ષથી નોકરી કરતો હોય તે વ્યક્તિનો પણ કદાચ આ નહીં હશે. ઉચ્ચ પગાર કેટલો છે તે હું તમને કહું. જે મારા ધ્યાનમાં આવ્યું છે એ ઉચ્ચ પગાર 3,18,347 રૂપિયા પર મંથ છે. દર મહિને 3,18,347 રૂપિયા, અને આવો પગાર બે વ્યક્તિનો છે. આ બે વ્યક્તિ પાછા કાયમી પણ નથી. એ નવસારી મહાનગરપાલિકાના સરકારી અધિકારીઓ નથી. સરકારશ્રીમાં આમ જેમ તમારું દીકરું ક્લર્ક પોલીસની એક્ઝામ આપવા માટે 5-5, 10-10 વર્ષ ફાફા મારે, કેટલી વાર પેપર લીક થઈ જાય, આ થઈ જાય, તે થઈ જાય, એ એક્ઝામ આપીને નથી આવ્યા બોસ. એક જાગૃત નાગરિકે એક અરજી કરેલી હતી. એ અરજી અને એ અરજીની અંદર થોડાક આરટીઆઈના કાગળો અમારા સામે આવ્યા કે નવસારી મહાનગરપાલિકામાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ PMU તરીકે ડેલોઇટે ટચ તોમાત્સુ ઇન્ડિયા LLP અમદાવાદની નિમણૂક કરેલ છે, જે ટેન્ડર વગર કરેલ છે. આ કંપની ટેન્ડર વગર એની નિમણૂક કરેલ છે અને આ નિમણૂક દ્વારા 3 માણસોને હાયર કરવામાં આવ્યા છે. એકનું નામ છે વિવેક પંચાલ. તેની સેલરી નક્કી કરવામાં આવી છે 3,18,347 રૂપિયા. બીજા એક બેન છે હેતલ પટેલ. તેની સેલરી નક્કી કરવામાં આવી છે 3,18,347 રૂપિયા. ત્રીજા એક ટીમ લીડર છે, તેનો પગાર છે 1,08,045 રૂપિયા પર મંથ. આ કુલ રકમ 79,64,463 પ્લસ GST જેટલી થાય. આટલા બધા પૈસા આપણે ખાલી 3 જણને સેલરી સ્વરૂપમાં વર્ષમાં ચૂકવીએ છીએ. અને તે શેના માટે ચૂકવીએ છીએ? વિકાસ કાર્યો માટે. વિકાસ કાર્યો સારા માટે થાય. અરે બોસ, એકે ડ્રેનેજ જે નવી બની તેમાં ક્વોલિટી છે? ટ્રકના વેટથી ડ્રેનેજ બેસી જાય, રોડ લેવલથી તેના હોલ ગમે તેમ, રોડના કામો થયા, આખા નવા રોડ વિરાવડ ઉપર બેસી ગયા. જે બોક્સ ડ્રેનેજ નાખવામાં આવે છે, કશે GEBનો થાંભલો છે, કશે ગેસ લાઈન છે, તે હટાવવામાં આવી નથી. એ કદાચ આ વરસાદમાં તો નહીં કામ લાગવાની. લાઇટના થાંભલાઓની પરિસ્થિતિ ખબર છે. એટલે કયા વિકાસ કાર્યની આ લોકો વોચ રાખે છે? આ લોકોની પાસે ખરેખર આ લોકોને મ્યુઝિયમમાં મૂકી દેવા જેવા છે આ ત્રણેયને. અને આ ત્રણેયને લાવનાર કમિશનરશ્રીને યાર. એટલે એવો તો કયા પ્રકારનો, એટલે તમે મને સમજ નથી પડતી. અહીંયાથી એટલે ઇન્ડિયા નવસારીને ઉચકીને એમ એટલે અમેરિકા બનાવી દેવાના છે રાતોરાત. હવે અધિકારીઓને પૂછે તો એમ કહે કે હું સાચો છું, મેં તો આ ઠરાવ, હું સીધો છું. અરે ભાઈ, આ વાસ્તવિકતા છે. આ જ વાસ્તવિકતા છે. નમસ્કાર અને આભાર. આવતીકાલે 30 તારીખ છે, નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભા. એટલે ચૂંટાયેલા 52 કોર્પોરેટરો, મહાનગરપાલિકાના લાગતા વળગતા તમામ સરકારી નોન સરકારી અધિકારીઓ અને આ જિલ્લાના સમાહર્તા સમાન કલેક્ટર શ્રી મનીષ ગુરવાણી સાહેબ, અને ખાસ ભાર મેયર શ્રી ઉપર હું આપીશ. એક રજૂઆત મારી છે, એક રિપોર્ટ મારો છે, જે મને સત્તાનો દુરુપયોગ અને ટેક્સપેયરના પૈસાનો અપ્રતિમ વેડફાઈ લાગે છે. વેડફાડ. મને એક જવાબ આપો કે નવસારી મહાનગરપાલિકા જેવી સરકારી ઓફિસ એટલા માટે બોલો છું કે સામાન્ય નાગરિક માટે આ સરકારી ખાતું કહેવાય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહેવાય. એમ સૌથી ઉચ્ચ પગાર કોનો હશે? કમિશનર નથી, અકાઉન્ટન્ટ નથી, કદાચ કોઈ 40 વર્ષથી નોકરી કરતો હોય તે વ્યક્તિનો પણ કદાચ આ નહીં હશે. ઉચ્ચ પગાર કેટલો છે તે હું તમને કહું. જે મારા ધ્યાનમાં આવ્યું છે એ ઉચ્ચ પગાર 3,18,347 રૂપિયા પર મંથ છે. દર મહિને 3,18,347 રૂપિયા, અને આવો પગાર બે વ્યક્તિનો છે. આ બે વ્યક્તિ પાછા કાયમી પણ નથી. એ નવસારી મહાનગરપાલિકાના સરકારી અધિકારીઓ નથી. સરકારશ્રીમાં આમ જેમ તમારું દીકરું ક્લર્ક પોલીસની એક્ઝામ આપવા માટે 5-5, 10-10 વર્ષ ફાફા મારે, કેટલી વાર પેપર લીક થઈ જાય, આ થઈ જાય, તે થઈ જાય, એ એક્ઝામ આપીને નથી આવ્યા બોસ. આ તો એક પ્રાઇવેટ કન્સલ્ટન્સીના બે માણસો છે. એ બે માણસો એટલા માટે રાખવામાં આવ્યા છે
કે નવસારી મહાનગરપાલિકાના વિસ્તારમાં જે પણ વિકાસના કામો થાય તેના ઉપર સારી રીતના દેખરેખ રાખીને તે કામોને 100% સારી રીતના પૂર્ણ કરવામાં આવે, સમયસર પૂર્ણ કરવામાં આવે. હવે મને જવાબ એ આપો કે નવસારી મહાનગરપાલિકામાં અત્યારે ચૂંટાયેલા 52 કોર્પોરેટરો નવસારી મહાનગરપાલિકામાં સરકારશ્રીના પગાર હેઠળ એટલે કે નાગરિકોના ટેક્સના પૈસે નોકરી કરતા સરકારી નોકરો અધિકારીઓની આટલી મોટી ફોજ એ શેના માટે હોય? કમિશનર શેના માટે હોય? ડેપ્યુટી એન્જિનિયર આ બધા શેના માટે હોય? કે સરકાર જે ગ્રાન્ટના પૈસાઓ શહેરના વિકાસ માટે મોકલે છે, જે ગ્રાન્ટના પૈસા આપણા ટેક્સનો એક ભાગ છે, એ પૈસાનો ઉપયોગ સદુપયોગ થાય. ભાઈ ગાર્ડન બનાવવાનું છે તો એક એન્જિનિયર હોય તે બધું દેખરેખ રાખે, પ્રોપર વસ્તુ વ્યવસ્થાપન બને. અને જે વિસ્તારમાં ગાર્ડન બનતું હોય તે વિસ્તારના કોર્પોરેટર હોય 4-5 તે લોકો ધ્યાન આપે કે ભાઈ આ બરાબર થતું નથી કે થતું છે, તો એ બધી દેખરેખ માટે હોય. હવે સરકારી જે અધિકારીઓ હોય તે લોકોને પગાર મળે અને જે કોર્પોરેટરો હોય તેને જનસેવાનો કીડો ચડેલો હોય. એ જનસેવા કેવી રીતના થાય છે તે તો આપણને ખબર છે, પણ હાલ વાત આવી આ સૌથી મોટા પગાર ઉપર. એક જાગૃત નાગરિકે એક અરજી કરેલી હતી. એ અરજી અને એ અરજીની અંદર થોડાક આરટીઆઈના કાગળો અમારા સામે આવ્યા અને ત્યારે ખબર પડી કે સાલું આ તો કેવું રંધાય છે. અને જે રીતનું આ રંધાય છે તે રીતના જોઈને એવું લાગે છે કે આ ખીચડી બહુ મોંઘી ભાઈ. સીધી વાત કરીએ, નવસારી મહાનગરપાલિકાએ એટલે કે કમિશનર જ્યારે દેવ ચૌધરી હતા તે સમયે એક કંપની સાથે કોન્ટ્રાક્ટ કર્યો. કોન્ટ્રાક્ટ એટલા માટે હું શબ્દ વાપરું છું કારણ કે આ કંપની ટેન્ડર પ્રક્રિયાથી નથી આવી, ઈમેલ ઇન્વિટેશનથી આવેલી છે. આ એક અરજી થઈ છે. આ અરજીમાં એવું જણાવ્યું છે કે નવસારી મહાનગરપાલિકામાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ PMU તરીકે ડેલોઇટે ટચ તોમાત્સુ ઇન્ડિયા LLP અમદાવાદની નિમણૂક કરેલ છે, જે ટેન્ડર વગર કરેલ છે. આ કંપની ટેન્ડર વગર એની નિમણૂક કરેલ છે અને આ નિમણૂક દ્વારા 3 માણસોને હાયર કરવામાં આવ્યા છે. એકનું નામ છે વિવેક પંચાલ, તેની સેલરી નક્કી કરવામાં આવી છે 3,18,347 રૂપિયા. બીજા એક બેન છે હેતલ પટેલ, તેની સેલરી નક્કી કરવામાં આવી છે 3,18,347 રૂપિયા. ત્રીજા એક ટીમ લીડર છે, તેનો પગાર છે 1,08,045 રૂપિયા પર મંથ. આ કુલ રકમ 79,64,463 પ્લસ GST જેટલી થાય. કેલ્ક્યુલેશન તમે કરી લો. હવે અરજદારના કહેવા મુજબ આ સત્તાનો દુરુપયોગ છે અને આ સત્તાનો દુરુપયોગ એટલા માટે છે કારણ કે એટલે તમે વિચાર કરો કે આટલો બધો પગાર એટલે આ માણસ કરવાનો શું છે એમ. અને અમારા સોર્સના ઇન્ફોર્મેશન મુજબ આ લેપટોપ લઈને 2-3 જણા આટા માર્યા કરે કમિશનર પાસે ને મેયર પાસે ને આમને તેમ. મેયરશ્રીને મારી વિનંતી છે કે સાહેબ તમે સરકારશ્રી અને આ દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમે સરકારી ગાડીનો ત્યાગ કરી દીધો, સરકારી બંગલાનો ત્યાગ કરી દીધો, પરંતુ ખર્ચ અહીં પણ અટકાવવો જરૂરી છે. આ નાગરિકોના ટેક્સના પૈસે 3,18,000 રૂપિયા અને 347 એટલે વર્ષે લગભગ 79 લાખ રૂપિયા, 80 લાખ સમજો ને, GST આતે તો 80-85 થઈ જશે. આટલા બધા પૈસા આપણે ખાલી 3 જણને સેલરી સ્વરૂપમાં વર્ષમાં ચૂકવીએ છીએ. અને તે શેના માટે ચૂકવીએ છીએ? વિકાસ કાર્યો માટે. વિકાસ કાર્યો સારા માટે થાય. અરે બોસ, એકે ડ્રેનેજ જે નવી બની તેમાં ક્વોલિટી છે? ટ્રકના વેટથી ડ્રેનેજ બેસી જાય, રોડ લેવલથી તેના હોલ ગમે તેમ, રોડના કામો થયા, આખા નવા રોડ વિરાવડ ઉપર બેસી ગયા. જે બોક્સ ડ્રેનેજ નાખવામાં આવે છે, કશે GEBનો થાંભલો છે, કશે ગેસ લાઇન છે, તે હટાવવામાં આવી નથી. એ કદાચ આ વરસાદમાં તો નહીં કામ લાગવાની. લાઇટના થાંભલાઓની પરિસ્થિતિ ખબર છે. એટલે કયા વિકાસ કાર્યની આ લોકો વોચ રાખે છે? અને આ એમની નિમણૂક કરી છે ને તેની સાથે અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશનના પેપરો છે. આ લોકોએ કઈ રીતના કામ કરવું છે. પહેલાં મને એ નથી સમજ પડતી કે કલેક્ટર કક્ષાના અધિકારી આપણી પાસે છે, કમિશનર કક્ષાના અધિકારી આપણી પાસે છે, 2 ડેપ્યુટી કમિશનર છે, કેટલાય એન્જિનિયરો છે, કેટલાય વર્ષોથી અનુભવ ધરાવતા કારીગરો છે, કામદારો છે,
એટલે બહારથી આ પ્રાઇવેટ કંપનીમાંથી 3,18,000 રૂપિયા પર મહિને 80 લાખ રૂપિયા વર્ષના ચૂકવીને 3 માણસો હાયર કર્યા અને શહેરમાં વિકાસના કામો સારા થવા જોઈએ. અરે તમારો મ્યુઝિકલ ફાઉન્ટેન બંધ, કેટલા મહિને ચાલુ થયો? કોઈ 5 કામ તો તમે ગણાવો કે આ લોકોની અધ્યક્ષતામાં 100% સારા રિઝલ્ટ સાથે આવ્યા. આવતીકાલે સામાન્ય સભા છે. આ સામાન્ય સભામાં આ ઠરાવ રદ થવો જોઈએ અને એમને જે કોઈ ચૂકવણું અત્યાર સુધી કર્યું છે ને તેનું અકાઉન્ટિંગ કરવું જોઈએ. ખરેખર તો દેવ ચૌધરી સાહેબ, ભાઈ તમે તો અમારી પાસે આવ્યા, અમને એવું લાગ્યું કે અમારા નવસારીને તમે રાજાઓનું શહેર બનાવી દેશો બોસ, દરેક નાગરિકને તમે રાજા બનાવી દેશો, પણ આ તો કંગાળ કરી નાખવાના તમે. કઈ રીતે તમે વહીવટ કર્યો અને કોઈ પણ જાતની ટેન્ડર પ્રક્રિયા વગર. હવે આ પૈસા કયા હતા હું તમને કહું. આ પૈસા જે હતા એ પૈસા સરકારની ગ્રાન્ટના હતા અને આ પૈસા કેવી રીતના પાસ કરવામાં આવ્યા છે હું તમને કહું. પહેલાં તો ઠરાવ ખોટો કરવામાં આવ્યો છે એવો આક્ષેપ છે. વહીવટદારશ્રી દ્વારા 26/3/2025ના રોજ એજન્સીને નિમણૂક આપવા માટે ઠરાવ નંબર 59 કરેલ, જે આ કાગળ સાથે છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. તેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ નંબર છે 7/4/2025થી સૂચિત ફાળવેલ 5.56 કરોડના અનુદાનમાંથી નિમણૂક કરવા ઠરાવ કરેલ. જે ઠરાવમાં તારીખ 26/3/2025 છે અને સરકારે જે ઠરાવ કર્યો છે તે ઠરાવ 7/4/2025ના રોજના પરિપત્રનો ઉલ્લેખ છે. એટલે 12 દિવસ પહેલાં મહાનગરપાલિકાના વહીવટદારશ્રીને કેવી રીતના એટલી બુદ્ધિ આવી ગઈ કે સરકાર 12 દિવસ પછી આવો ઠરાવ કરવાની છે અને તે ગ્રાન્ટમાંથી આ પૈસા પાસ કર્યા. એટલે આ શંકા ઉપજાવે છે. એજન્સીને વર્ક ઓર્ડર તારીખ 1/4/2025ના રોજ આપેલ અને કરાર 19/5ના રોજ કરેલ છે. એટલે કરાર પહેલાં વર્ક ઓર્ડર આપી દીધો. પહેલાં કરાર થાય, કરારમાં પેલો સહમત થાય કે ભાઈ હું આ રીતના આ ભાવ લેખે આ રીતના કામ કરીશ, પછી વર્ક ઓર્ડર અપાય ને. એના કાગળિયા આરટીઆઈથી આ જાગૃત નાગરિકે મેળવેલ છે, જરૂર પડી અમે જમા કરાવી દઈશું. આમ સરકારના 7/4/25ના પરિપત્રોના પહેલા વર્ક ઓર્ડર અને વર્ક ઓર્ડરના 49 દિવસ બાદ 19/5/2025ના રોજ કરાર કરેલ છે. તો આ કઈ રીતના શક્ય છે આ બધું? બીજું, આ બધા કામ તો અન્ય અધિકારીઓ કરી જ શકે છે ને. એટલે આ 3 જણા કામ એવું શું કરતા છે એમ? અમને કોઈ દિવસ આ લોકોના નામ સહિત કોઈ પ્રેસ નોટ આવી નથી કે આટલો બધો પગારદાર ધરાવતા આ માણસે આટલું બધું કામ કરી નાખ્યું. જરાક વિચારવાની જરૂર એ છે કે આપણો દીકરો માસ્ટર્સ સુધી ભણે, લગભગ 20-25 લાખ રૂપિયા ખર્ચો થઈ જાય મા બાપનો, તે પછી નોકરી કરવા જાય તો સ્ટાર્ટિંગ પગાર 25,000, 30,000, 35,000 મળે. આ સાલા એવી તો કઈ યુનિવર્સિટીમાંથી ભણીને આવ્યા આ લોકો? 3 લાખ રૂપિયા કરતાં વધારે પગાર, બાપરે બાપ. એટલે 10,000 રૂપિયા દિવસની ઇન્કમ, બાપરે બાપને. લેપટોપ લઈને અહીંયાથી થઈ સાહેબ આ પ્રોજેક્ટ, અને અહીંયા ગટરમાંથી પાણી બીજી જગ્યાએ જતું નથી. વરસાદી ગટરમાં ડ્રેનેજ આવી જાય, રસ્તાઓ બનીને હજુ મહિનો થયો છે તેમાં આખી ટ્રક ઘૂસી જાય, ડામર હાથમાં આવી જાય. ગ્રીડથી કબીલપુરનો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટમાં વચ્ચે પેલા એમાં બોક્સ ડ્રેનેજમાં સિમેન્ટની મોટી મોટી ગુણો નાખી દીધી, લાઇટના થાંભલા હટાવવાના બાકી, બધું ફેલ. આ પેલી સ્ટ્રોમ ડ્રેન વોટર લાઇનની હાલત તમે જુઓ, રસ્તાની હાલત જુઓ, બ્લોકની હાલત તમે જુઓ, પીવાના પાણીની પરિસ્થિતિ જુઓ, કચરાની હાલત જુઓ. એટલે કયા એવા કામ કર્યા સાલું મને. એટલે આપણી નવસારીની જનતા આટલી બધી માસૂમ છે કે બધા રાજઘરાનાઓમાંથી છો? એટલે કંઈ સમજ જ નથી પડતું એમ. એટલે કયા પૈસા આ લોકોને કેમ ચૂકવ્યા એમ, આ શું શંકા દોરી શકે? એટલે અત્યારના હાલના જે કમિશનર આવ્યા છે ઉપાધ્યાય સાહેબ અને મેયરશ્રી, તેમજ આ નવસારીની જનતા, એટલે તમારો પગાર પહેલી વાર આટલો 3.25 લાખ રૂપિયા પગાર તમને કોણે આપ્યો છે? મન કોણ? એટલે એવી તો કમિશનર કરતાં વધારે પગાર બોસ. આ એન્જિનિયરો જે સરકારી એન્જિનિયરો છે, કેટલા વર્ષનો અનુભવ હશે, એ લોકોનો પગાર આટલો નહીં હશે. 3,18,000 રૂપિયા એટલે વર્ષે 80 લાખ રૂપિયા.
પ્લસ જીએસટી એ લોકોને બી આપવાનો. પ્રધાનમંત્રીનો બી પગાર લગભગ 3 લાખની હશે, મને તો એવું લાગે. એટલે નાસામાંથી લાવ્યા છે આ લોકોને આપણે કે એટલે કદાચ આ બધી યુનિવર્સિટીઓના જે ચેરમેનો એટલે યુનિવર્સિટી બાંધવા એટલે કાંઈ મગજ જ નથી કામ કરતું એમ. અને જો કદાચ લાવ્યા તો એની સામે એ લોકોએ શું વિકાસ કર્યો ને એટલે કયા કામો પૂરા કર્યા, કયા પ્રકારના કામો પૂરા કર્યા. આ લોકોની પાસે ખરેખર આ લોકોને મ્યુઝિયમમાં મૂકી દેવા જેવા છે આ ત્રણેયને. અને આ ત્રણેયને લાવનાર કમિશનરશ્રીને યાર. એટલે એવો તો કયા પ્રકારનો એટલે તમે મને સમજ નથી પડતી અહીંયાથી એટલે ઇન્ડિયા નવસારીને ઉચકીને એમ એટલે અમેરિકા બનાવી દેવાના છે રાતોરાત. હવે અધિકારીઓને પૂછે તો એમ કહે કે હું સાચો છું, મેં તો આ ઠરાવ હું સીધો છું. અરે ભાઈ, આ વાસ્તવિકતા છે, આ જ વાસ્તવિકતા છે. અને મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને મેયરશ્રીને કહું છું કે આની પ્રેસ કોન્ફરન્સ કરીને જનતાને આનો હિસાબ આપો. કોઈ એમ નહીં કહેતા કે પેલા કમિશનર કરીને જતા. અરે પણ હવે તમારા હાથમાં સત્તા છે ને યાર. આ પૈસાનો ઉપયોગ જે છે એમાં સરકારશ્રીનો ઠરાવ બી છે. એ ઠરાવમાં સ્પષ્ટપણે લખ્યું છે કે એનો ઉપયોગ જે છે ને તે લોકોની સુખાકારી માટે કરવાનો છે. તો સુખી તો આ લોકો થઈ ગયા. વિચાર કરો, 80 લાખ રૂપિયા પગાર ચૂકવીને આપણે કેટલો માનવબળ લાવી શકીએ, કેટલા લોકોને નોકરી મળી જાય. એમ એ તમારી પાસે કર્મચારીઓની કમી છે, બધું એકને જ આપી દેવાના. એટલે કોઈના કંઈ સગા સંબંધી છે હું છે ભાઈ એમ. બહુ ખતરનાક ઓળખાણ નીકળી આ તો બોસ. આભાર.